અચાનક ફ્લેશ ફ્લડમાં કારણે જે સંપર્ક કપાયો હોવાની વિગત છે। 291 વિદેશી સહિત કુલ 384 પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી। લાપતા યાદીમાં 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ છે। ભારતીય પ્રવાસીઓમાં ગુજરાતના કોઈ પ્રવાસી સામેલ છે કે નહીં તે અંગે તપાસ શરૂ। ગુજરાતના પ્રવાસીઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર નથી થઈ। પ્રવાસીઓના નામ અને રાજ્યવાર વિગતો મેળવવાની કવાયત ચાલી રહી છે। આપને જણાવી દઈએ, નેપાળ ટુરિઝમ, સ્થાનિક પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે સંકલન દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં છે। એ સિવાય ભારતીય દૂતાવાસ આ ઇમરજન્સી નંબર પણ જાહેર કરાયો છે, જે ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે કે જે લોકો ત્યાં ફસાયેલા છે તે લોકો આ નંબરનો સંપર્ક કરી શકે છે, ઇમરજન્સી મદદ માંગી શકે છે। પરંતુ નેપાળમાં જે વિનાશક પૂર આવ્યું છે તેમાં 105 ભારતીય પ્રવાસીઓનો સંપર્ક તૂટી ગયો છે। રાસુઆ જિલ્લામાં ભારે તબાહી મચી છે। બોટેકોશી નદીમાં અચાનક ફ્લેશ ફ્લડ થયું છે, જેના કારણે 291 વિદેશી સહિત કુલ 384 પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી। લાપતા યાદીમાં 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ છે। ભારતીય પ્રવાસીઓમાં ગુજરાતના કોઈ પ્રવાસી સામેલ છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી। ગુજરાતના પ્રવાસીઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર નથી થઈ। પ્રવાસીઓના નામ અને રાજ્યવાર વિગતો મેળવવાની કવાયત અત્યારે ચાલી રહી છે। નેપાળ ટુરિઝમ, સ્થાનિક પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે સંકલન ચાલી રહ્યું છે। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અને એ સિવાય જો વાત કરવામાં આવે તો ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે નેપાળમાં હાલ પૂરે કેટલી ભારે તબાહી મચાવી છે। રમકડાની જેમ ક્યાંક ગાડીઓ તણાઈ ગઈ છે। અનેક વિસ્તારો અત્યારે પૂરગ્રસ્ત થયા છે। અનેક લોકોના મોત થયા છે, અનેક લોકો લાપતા થયા છે। પૂરે એ રીતે તબાહી મચાવી છે। રાજેશ પટેલ યાત્રાળુ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશભાઈ, સૌપ્રથમ ત્યાંની સ્થિતિ શું છે એ જાણવું છે। હેલો, મારો અવાજ આપને આવી રહ્યો છે રાજેશભાઈ? હા, આવી રહ્યો છે। અમે લોકો ગઈકાલે ચાઇના બોર્ડર ક્રોસ કરી, તો અમે સાંજે જે જગ્યાએ હતા એ જગ્યાએ જ્યાં પૂરમાં બહુ નુકસાન થયું છે, અમે 6 કલાક પહેલા અમે ત્યાંથી ક્રોસ થઈને નીકળી ગયા સદનસીબે। બિલકુલ રાજેશભાઈ, એ જણાવો કયા વિસ્તારમાં આપ હતા? નેપાળ અને ત્રિબેટ એટલે કે ચાઇના બોર્ડર છે, ત્યાં ચાઇનાની ઇમિગ્રેશન ઓફિસ બી છે, ત્રિબેટની બી ઓફિસ છે, અને ત્યાં તિમુર કરીને એક ગામ છે બોર્ડર પર। એટલે એ ગામ જ આજે મતલબ એમનું કોઈ અસ્તિત્વ નથી આજે, એવું છે। બિલકુલ રાજેશભાઈ, આપની સાથે અન્ય કેટલા લોકો છે? મારી જોડે 45 જણ ગુજરાતમાંથી છે અને 25 જણ NRI છે, એમ કરીને આખું ગ્રુપ છે। એ બધું જ ગઈકાલે સાંજે 6 વાગે ત્યાંથી ક્રોસ થયું બોર્ડરથી, અને આજે સવારે આ ઘટના ઘટી છે। બિલકુલ રાજેશભાઈ, થોડી વિસ્તારથી માહિતી આપી શકશો? ગુજરાતના કયા જિલ્લામાંથી અને મહિલા બાળકો આપની સાથે છે? ગુજરાતમાં મોટા ભાગના કચ્છથી છે, હુબલીથી છે, અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાંથીનું ગ્રુપ છે, અને NRI માં US અને UK નું છે, UK થી છે। બિલકુલ રાજેશભાઈ, હાલ આપ તમામ લોકો સુરક્ષિત છો? હા, અમે આખું જ ગ્રુપ ચાઇના ક્રોસ કરી અને અહીંયા સાગા કરીને એક ગામ છે, માનસરોવર થી પેલો આગળનું સ્ટેશન છે, ત્યાં આગળ બધા જ અત્યારે સેફ છે અને કોઈ તકલીફ નથી અહીંયા। બિલકુલ રાજેશભાઈ, આપે કોઈ એવા ભયાનક દ્રશ્યો જોયા હોય જે આપ જણાવી શકો કે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે પૂરના કારણે? આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। પુષ્પાબેન ઉપાધ્યાય ત્યાં સ્થાનિક નેપાળથી આપણી સાથે જોડાઈ ગયા છે। પુષ્પાબેન, હાલ નેપાળની શું સ્થિતિ છે પૂરના કારણે, આપ વિસ્તારથી જણાવી શકો? જી હિના, આજે સવારે જે તિબેટ બોર્ડરને અડીને નેપાળનો જે રસુલા જિલ્લો છે ત્યાં આગળ આજે સવારે પૂર આવ્યું હતું, જેના કારણે ભારે તબાહી મચી કહી શકાય, અને સાથે લોકોના મોત થયા છે, જેમાં 7 લોકો ભારતીયો પણ છે અને કેટલાક વિદેશીઓ હોવાની પણ માહિતી મળી છે। અનેક ઘરો તમે કહી શકો કે ઉજળી ચૂક્યા છે, અને ત્યાંના જે સ્થાનિક સરકારી કાર્યાલયો હતા એ બધા જાણે કે હવે હતા થઈ ગયા છે। અત્યારે બધું જ તબાહીમાં જાણે કે તબાહીમાં ધોવાઈ ચૂક્યું છે। જી બિલકુલ પુષ્પાબેન, વિસ્તારથી આપ માહિતી આપી શકો કે કેટલા ભારતીયો છે, એવો કોઈ આંકડો છે આપની પાસે?
હાલ એવી રીતે તો કંઈ કહી શકાય એવું નથી, કેમ કે અચાનક સર્જાયેલી આ સ્થિતિ છે, તો સરકાર પણ અત્યારે એવી રીતે કોઈ જાહેર કર્યો નથી આંકડો. પણ કહી શકાય કે કેમ કે આ કૈલાસ માનસરોવરનો રૂટ છે અને અત્યારે ઇન્ડિયાથી જે સૌથી વધારે લોકો છે આ જ રૂટથી જતા હોય છે, તો ત્યાં આગળ હોઈ શકે, મતલબ આપણે અંદાજો લગાવી શકીએ કે 400-500 જેટલા લોકો પણ ફસાયેલા હોઈ શકે. જો કે એ વાત સારી છે કે ગુજરાતથી જે લોકો આવ્યા હતા એ લોકો સેફ છે અત્યારે, અને હા કેટલાક ભારતીયો વિસ્તારના હતા એ હજુ સુધી જાણી શકાયું નથી. બિલકુલ. પુષ્પાબેન, રસુઆમાં સૌથી વધારે ભારે તારાજી થઈ છે. અન્ય કયા કયા જે વિસ્તારો છે સૌથી વધારે ત્યાં નેપાળમાં અત્યારે ભયાનક તબાહીના આરે છે? જી, આ રસુઆ જે જિલ્લો છે એ ત્યાંની જે તિબેટ બોર્ડર છે એનાથી જોડાયેલો છે, એટલે સૌથી વધારે નુકસાન તો એને જ છે. જો કે એનાથી આગળ હજુ સુધી કોઈ અપડેટ એવું આવ્યું નથી. જો કે આ જ પાણી હવે આગળ જઈને ગંડકી નદીમાં મળતું હોય છે અને ત્યાંથી બિહાર સુધી પહોંચતું હોય છે, તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બિહાર પર પણ આની અસર હોઈ શકે. બિલકુલ. પુષ્પાબેન, સ્થાનિક સ્તરે તંત્ર કેવી રીતે એલર્ટ છે એવી કોઈ આપની પાસે વિગતો છે હાલ? જી, હાલ સ્થાનિક તંત્ર ખૂબ જ એક્ટિવ છે, કેમ કે લોકોનો પણ અત્યારે સૌથી મોટો પ્રયાસ એ છે કે જેટલા બની શકે એટલા લોકોને સુરક્ષિત રીતે કાઢવામાં આવે. તો સ્થાનિક સરકાર જે છે એ સ્થાનિક સરકાર છે કે સ્થાનિક લોકો છે એ બધા અત્યારે હાલ જે પોતાની રીતે ખૂબ મદદ કરી રહ્યા છે અને લોકોને ત્યાંથી સુરક્ષિત એરલિફ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ. પુષ્પાબેન, આપે જણાવ્યું કે ગુજરાતના લોકો છે ત્યાંથી નીકળી ગયા હતા કૈલાશ માનસરોવરની યાત્રા બાદ. ભારતીય દૂતાવાસી કામગીરી હાલ ત્યાં કેવી છે એવી કોઈ આપની પાસે વિગત? જી, ભારતીય દૂતાવાસ પણ પોતાના તરફથી થતી બધી જ અત્યારે મદદ કરી રહ્યું છે, અને હા જેટલા પણ લોકો છે સાંભળવા આવી રહ્યું છે કે લોકો ત્યાંથી યાત્રા પૂરી કરીને ત્યાં પહોંચી રહ્યા હતા, એટલે હોઈ શકે કે કેટલાક લોકો, કેમ કે એ જે કાર્યાલય હતું દૂતાવાસ ત્યાં પણ આની અસર છે, એટલે હજુ એનો કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર થયો નથી. બિલકુલ. પુષ્પાબેન, કોઈ વરવા દ્રશ્યો આપે જોયા હોય જે આપ જણાવવા માંગતા હોય કે કેવી તારાજી હાલ નેપાળમાં છે? જી, તારાજી ખરેખર બહુ ભયાનક છે, અને લોકો જે સરકારી કર્મચારીઓ હતા ઇવન એ પણ સરકારી કર્મચારીઓ સરકારી કાર્યાલય સાથે વહી ગયા છે, અને જે હાઇડ્રો પાવર હતો એનો સૌથી મોટો ડેમ જે તૂટ્યો હતો જેના કારણે આ સૌથી મોટી તારાજી થઈ હતી. બિલકુલ. પુષ્પાબેન, હાલની પરિસ્થિતિ શું છે? હાલ તો તમે કહી શકો એ જ પૂર પછીની જે સ્થિતિ છે એ ચાલી રહી છે. અત્યારે બધાને એરલિફ્ટ કરવામાં કે બધાને બચાવ કામગીરી ચાલી રહી છે. બિલકુલ. પુષ્પાબેન, આપની પાસેથી એ પણ જાણવું છે કે જે ભારતીય લાપતા થયા છે એઓને શોધવા માટે હાલ સ્થાનિક સ્તરે કે ભારતીય દૂતાવાસ દ્વારા શું મદદ કરવામાં આવી રહી છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે? જી, શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક સેના છે કે સ્થાનિક પોલીસ છે સહિત તમામ લોકો અત્યારે ત્યાં આગળ પહોંચીને ત્યાં બધાની મદદ કરી રહ્યા છે અને શોધખોળ ચાલી રહી છે. બિલકુલ. પુષ્પાબેન, અમારી સાથે વાતચીત કરવા બદલ, વિગતો આપવા બદલ આભાર. તો નેપાળમાં વિનાશક પૂર આવ્યું છે, 105 ભારતીય સંપર્ક વિહોણા છે. આપને જણાવી દઈએ 384 પ્રવાસીઓ એવા છે કે જેમનો સંપર્ક નથી થઈ રહ્યો. ગુજરાતના પ્રવાસીઓ અંગે પણ તપાસ શરૂ છે. પ્રવાસીઓના નામ અને વિગત શોધવાની કવાયત હાલ શરૂ કરવામાં આવી છે. નેપાળ પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે હાલ સંકલન ચાલી રહ્યું છે. એ સિવાય દૂતાવાસના ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. હાલ ત્યાં સ્થાનિક જે તંત્ર છે, જે બચાવ ટીમો છે, તમામ લોકોને શોધવાના પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ 3 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે હાલ તબાહી સામે આવી રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે. અમારા સંવાદદાતા ગીતા મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, એક તરફ નેપાળમાં વિનાશક પૂર, તેમાં ભારતીય ફસાયેલા છે. ગુજરાતને લઈને હજુ સત્તાવાર કોઈ સ્પષ્ટતા નથી. આપની પાસે શું વિગત? જે ગુજરાતના અધિકારીઓની સંખ્યા સુધી છે ત્યાં સુધી એનઆરજી ડિપાર્ટમેન્ટ, જે નોન રેસિડેન્શિયલ ગુજરાતી ડિપાર્ટમેન્ટ જે કહેવાય છે, તે સતત જે રેસિડેન્ટ કમિશનર છે આરતી કંવર, જેમની પાસે રેસિડેન્ટ કમિશનર તરીકેનો ચાર્જ છે, તેમની સાથે સંપર્કમાં છે. તે મિસિંગ વિશે બહાર મેળવી રહ્યા છે. સાથે સાથે ગુજરાતનું જે રિલીફ ડિપાર્ટમેન્ટ છે, રાહત કાર્ય અને બચાવ ડિપાર્ટમેન્ટ છે, તેના અધિકારીઓ પણ દરેક જિલ્લા અને તાલુકામાં તપાસ કરી છે કે નેપાળ ગયા હોય ને મિસિંગ હોય એવા કોઈ પરિવારો છે કે જેમનું કોઈ વ્યક્તિ નેપાળ ગયું હોય ને મિસિંગ હોય, પરંતુ જ્યાં સુધી રાહત અને બચાવ તેઓ પાસે કોઈ પણ વિગત જિલ્લામાંથી કે તાલુકામાંથી આવી નથી. સાથે સાથે મેં આપણે પહેલા પણ કહ્યું કે એનઆરજી ડિપાર્ટમેન્ટ સતત સંપર્કમાં છે
રેસિડેન્ટ કમિશનર સાથે. એટલે ગુજરાતીઓ વિશે હજુ વધુ માહિતી મળી શકી નથી, પણ ઓલ ઓવર માહિતી એ છે કે નેપાળમાં આવેલા વિનાશકપુરમાં 105 જેટલા ભારતીય પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો છે અત્યાર સુધીમાં. નેપાળના રાસુઆમાં ભોટે કોશી નદીમાં અચાનક ફ્લડ આવતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને 291 વિદેશી સહિત કુલ 384 પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી. લાપતા યાદીમાં 105 જેટલા ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ભારતીય પ્રવાસીઓમાં જોકે કોઈ ગુજરાતના પ્રવાસી સામેલ છે કે નહીં તે અંગે હાલ તપાસ ચાલુ છે. ગુજરાતના પ્રવાસીઓ યાદી જાહેર નથી. પ્રવાસીઓના નામ અને રાજ્યવાર વિગતો મેળવવા સરકાર તરફથી ચાલુ છે. નેપાળ ટુરિઝમ બોર્ડ, સ્થાનિક પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે પણ સંકલન ચાલી રહ્યું છે. ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં છે. ભારતીય દૂતાવાસ દ્વારા 2 ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી એનઆરજી ડિપાર્ટમેન્ટ અને રાહત બચાવ ડિપાર્ટમેન્ટ બંને કામે લાગેલું છે. રાજ્યનું જે રાહત અને બચાવ ડિપાર્ટમેન્ટ છે તેઓએ જિલ્લાવાર અને તાલુકાવાર યાદી મંગાવી છે, જ્યારે એનર્જી ડિપાર્ટમેન્ટે સીધા રેસિડેન્ટ કમિશનર સાથે વાતચીત કરીને તેઓ સાથે સંકલનમાં છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો નેપાળ પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે હાલ સંકલન થઈ રહ્યું છે. એક ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે જ્યાં હાલ રાજ્યવાર વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે રીતે હાલ નેપાળમાં તબાહી છે એ વચ્ચે 105 ભારતીય પ્રવાસીઓનો પણ સંપર્ક તૂટ્યો છે.